હું ગઈકાલે સાંજે કીર્તિ મંદિર છે ગાયકવાડી શમશાન એની પાસે વિશ્વામિત્રીની અંદર એક મગર મરેલો પડ્યો છે એવો કોલ સિતેશભાઈ પાટીલે ગઈકાલે અમને કર્યો હતો। અમે લોકો રાત્રે અમે ત્યાં પહોંચ્યા, જોયું તો અંધારું થઈ ગયું હતું ને આજુબાજુ બહુ મગર હતા, એટલે રાત્રે એને નહીં કાઢ્યો। એ 8.5 ફૂટનો હતો અને લાગતો હતો કે 2-3 દિવસથી અંદર પડેલો છે, કારણ કે ફૂલી બહુ ગયેલો હતો। એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ફાયર બ્રિગેડને લઈને આજે સવારે એને કાઢ્યો અને એ જ્યારે અમે લોકો કાઢી રહ્યા હતા ત્યારે જ રિસન્ટ કોલ આવ્યો અહીંયા સલાટવાડાથી, જે આરાધના ટોકીઝથી ખાસવાડી સ્મશાન તરફ જઈએ છે, તો એ રવિભાઈએ એક ફોન કર્યો કે એક મગર ત્યાં લગભગ 10 થી 12 ફૂટનો છે, એ મૃત અવસ્થામાં છે। અમે ત્યાંથી અહીંયા આવ્યા છે ને અહીંયા આવીને જોયું તો ખરેખર એક 12 ફૂટનો મગર મરેલો પડ્યો છે। હમણાં 2 મહિનાની અંદર સલંગ આ સૌથી વધારે મગર મરી રહ્યા છે। આ છઠ્ઠો મગર છે, એમાં કાચબાના બી કેસ આવી રહ્યા છે। હવે મારો અંદાજો તો એવો છે કે જે બાસ્કિંગ પોઈન્ટ છે, આજે ફ્લડ આવ્યો હતો ને, એ બાસ્કિંગ પોઈન્ટ રહ્યા નથી। એમના આજુબાજુ જે લોકો વસવાટ કરતા હતા એમના ઘરો બી વહી ગયા છે। આ કાચબા અને મગર એ લોકો શરીર શુભ જે છે એ ઠંડા લોહીના જાનવર હોય છે। ઠંડીમાં આખી રાત પાણીમાં પડી રહે તો સવારે એમને તાપ સૂર્યપ્રકાશની ઘણી એમને જરૂરત હોય છે, કદાચ એના લીધે બી મરી શકતા હોય। અને બીજું હમણાં તમે જોશો કે કોર્પોરેશન તંત્રએ જે ગંદુ પાણી અંદર છોડવાનું ચાલુ કર્યું છે ડાયરેક્ટ, એના લીધે બી કદાચ એ મરતા હોઈ શકે છે। હવે હકીકત, હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આટલા મગર મર્યા તો બી તંત્ર ધ્યાન નહીં આપી રહ્યું કે કયા કારણસર મરી રહ્યું છે। આ બની દુઃખની વાત છે કે આટલું બરોડાની વચ્ચે આપણી વિશ્વામિત્રી નદીની અંદર જે મગર વસવાટ કરે છે, મને તો લાગે છે હવે આવનારી પેઢી નહીં જોઈ શકે આવું ને આવું રહ્યું તો।